નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર કવિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની 5 બેઠકો બિનહરીફ. સોનગઢ ભાજપાએ છત્રપતિ શિવાજી મહારાજ ચોક ખાતે સેંકડો કાર્યકરોની હાજરીમાં ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. તાપીના સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામેલ હતું. સોનગઢ નગરપાલિકાની 28 પૈકી 5 બેઠકો પર ભાજપે બિનહરીફ વિજય મેળવેલ છે. વોર્ડ નંબર 1માં કોંગ્રેસના 50 બેઠકના ઉમેદવાર ગીતાબેન લોહારે પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપાના શિવાનીબેન રાણાએ બિનહરીફ વિજય મેળવેલ છે. વોર્ડ નંબર 4માં અપક્ષ ઉમેદવાર પંડિતભાઈ સૂર્યવંશીએ પોતાનું ઉમેદવારી પત્ર ખેંચી લેતા ભાજપાના કિશોરભાઈ ચૌધરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. વોર્ડ નંબર 5માં કોંગ્રેસના યશવંત બોરસેનું ઉમેદવારી પત્ર રદ થતાં ભાજપાના પ્રકાશભાઈ માળી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. જ્યારે વોર્ડ નંબર 6ના કોંગ્રેસના ઉમેદવારો તાબરેઝ ખાટીક અને જબલાફી ફકીરનાઓનું 50 વર્ગની અનામત સીટ માટે ફોર્મ રદ થતાં ભાજપાના મોશીમ કુરેશી તથા રૂક્ષાનાબી મંસૂરી બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે. આમ સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં 28 પૈકી ભાજપાએ 5 સીટ પર બિનહરીફ વિજય મેળવ્યો છે. આજ રોજ ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે વોર્ડ નંબર 1માંથી 2 ઉમેદવારોએ, વોર્ડ નંબર 4માંથી 2 તથા વોર્ડ નંબર 7માંથી 1 ઉમેદવારી પાછી ખેંચાતા આજે કુલ 5 ઉમેદવારી પત્રો પાછા ખેંચાતા સોનગઢ નગરપાલિકામાં કુલ 7 વોર્ડની 23 બેઠકો માટે 57 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. ચૂંટણીના આંટીઘૂંટીવાળા કાયદાને કારણે એક એસટી ઉમેદવાર સામે 3 બેઠકના ઉમેદવારોએ ચૂંટણી લડવી પડશે, અન્યથા બીજી 3 બેઠકો પણ બિનહરીફ થઈ હોત. ભાજપાની 5 બેઠકો બિનહરીફ થતાં ભાજપાના સેંકડો કાર્યકરો છત્રપતિ શિવાજી મહારાજ ચોક પર ભેગા થઈ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી. રિપોર્ટર કલ્પેશ વાઘમારે, લોકમૈત્રી ન્યૂઝ, સોનગઢ. ભારતીય જનતા પાર્ટી તરફથી સોનગઢ નગરપાલિકાની જે સામાન્ય ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા તેમાંથી કુલ 5 ઉમેદવારો આજે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે અને વિજય થયા છે. એ બદલ ભારતીય જનતા પાર્ટી સોનગઢ તરફથી આજે આ ઉજવણી કરવામાં આવી છે. અત્યારે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે, ઉમેદવારો છે, તે 18 ઉમેદવારોને બસમાં અહીંયા સોનગઢ લાવવામાં આવ્યા અને એની ઉજવણી કરવામાં આવી. અંગે આપ શું કહેશો? કોંગ્રેસની માનસિકતા પર ખરેખર વિચાર કરવો પડે એવી પરિસ્થિતિ છે. 28 ઉમેદવારોમાંથી 18 ઉમેદવારો પર આવી ગયા અને એ 18 ઉમેદવારોને કોંગ્રેસ જો આવી રીતે હાર તોરા કરીને ફટાકડા ફોડતી હોય તો કોંગ્રેસે વિચાર કરવો જોઈએ કે આજની તારીખમાં 5 સીટ તો હારી ગયા છે. આ 10 સીટો પર તો એ લોકો પાસે ઉમેદવાર નથી. આવી પરિસ્થિતિમાં કોંગ્રેસ પોતાની માનસિકતા છતી કરે છે. એમણે ખરેખર આત્મમંથન કરવાની જરૂર છે. કોંગ્રેસના ઉમેદવારો અત્યારે એવું કહી રહ્યા છે કે અમને ધાક ધમકી આપવામાં આવી રહી છે, તે અંગે આપ શું કહેશો? કોઈને ધાક ધમકી આપવામાં આવતું નથી. આ તો ઉલટાનું એવું થાય છે કે પહેલાં ગયા ને અમે રહી ગયા એવી પરિસ્થિતિમાં કોંગ્રેસ છે અને અત્યારે એવી કોઈ પરિસ્થિતિ નથી કે અમારે કોઈને ધાક ધમકી આપવી પડે. આપને વિશ્વાસ છે કે ફરી ઇતિહાસ દોહરાવશે? 21માંથી 21 આવી છે તે ફરી 28માંથી 28 આવશે? જરૂર, 100% અમને પૂરો વિશ્વાસ છે. આ વખતે પણ સોનગઢ નગરપાલિકાની તમામ સીટ 28 સીટ ભારતીય જનતા કયા મુદ્દાઓને લઈને આપ સોનગઢ નગરમાં ફરી આ ચૂંટણી કરશો? પાછલી 4 ટર્મથી ભારતીય જનતા પાર્ટી સોનગઢ નગરમાં સત્તારૂઢ છે અને વિકાસના કામો આજથી 15-20 વર્ષ પહેલાં સોનગઢ નગરની પરિસ્થિતિ અને આજની પરિસ્થિતિમાં જે છે એવા લોકોનો અનેરો ઉત્સાહ અને આ સાથ સહકારની લીધે જ આજે પણ અમારા 5 સીટો બિનહરીફ થઈ છે અને આવતી 23 સીટો પણ અમે એકદમ જોરદાર જંગી લીડથી જીતવાના છે એવી મને અપેક્ષા છે અને અમારી ચૂંટણી વિકાસના મત પર જ લડાશે. સોનગઢ નગરજનો માટે જો એક લીટીમાં કંઈક એવું હોય તો ચૂંટણીને લઈને શું કહેશો? સોનગઢ નગરજનોને એક જ લીટીમાં કહીએ કે અત્યાર સુધીમાં અમને જે સાથ સહકાર અને આશીર્વાદ આપનો મળ્યો છે એ પણ આ ચૂંટણીમાં મળે એવી સૌ પાસે અપેક્ષા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.